નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ શહેરમાં માસૂમ બાળકી સાથે થયેલી શારીરિક છેડતીની ઘટનામાં દાહોદ પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવી છે। કસ્બા વિસ્તારમાં રહેતા સિદ્દીક ઉર્ફે કાલિયા નામના શખ્સે એક નાબાલિગ બાળકી સાથે શારીરિક અડકપલા કરીને છેડતી કરી હતી। ઘટનાથી ગભરાયેલી બાળકીએ હિંમત દાખવી પોતાના પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી। પરિવારજનોએ તરત જ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા મામલો ગંભીર સ્વરૂપે ધારણ કર્યો હતો। ફરિયાદના આધારે દાહોદ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। જિલ્લા પોલીસ તંત્રએ અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ બનાવી। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સંયુક્ત પ્રયાસો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સિદ્દીક ઉર્ફે કાલિયાનું લોકેશન ટ્રેસ કરી તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપીના વિરુદ્ધ પોક્સો એક્ટની તેમજ ભારતીય ન્યાય સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ પોલીસને આ ત્વરિત અને અસરકારક કામગીરી લઈને સ્થાનિક પ્રજામાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારના કસ્બા વિસ્તારમાં આવેલો વિસ્તાર છે, ત્યાં એક ઘટના ઘટી હતી જેમાં એક નાની ભૂખ બળનાર બાળા છે તેમને એના બાજુમાં રહેતો વ્યક્તિ જેનું નામ છે સિદ્દીક ઉર્ફે કાલિયા યુસુફ ચાંદ, સિદ્દીક કાલિયા દ્વારા એ બાળકીને લઈ જઈ અને ગાડીમાં લઈ જઈ અડપલા કર્યા હતા અને એમની પાસે બીભત્સ વર્તન કરીને અશોભની ભાષાનો ઉપયોગ કર્યો હતો અને આ બાબતની જાણ પરિવાર થતા પરિવાર દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના અન્વયે દાહોદ એ ડિવિઝન પોસ્ટ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।